હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ બિલવાંટ ગામના બાળકો છેલ્લા 1.5 વર્ષથી તંત્રની બેદરકારીને લઈ કાચા ઝૂંપડામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 1200ની વસ્તી ધરાવતા બિલવાંટ ગામ ગુજરાતનો છેવાડાનું અને મધ્યપ્રદેશને અડીને આવેલ ગામ છે। આદિવાસી બાહુલ્ય ધરાવતો આ વિસ્તાર છે। ગામમાં 3 ઓરડાવાળી શાળા હતી, તે જર્જરિત બનતા તેને નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી હતી, જેને આજે 1.5 વર્ષ થવા આવ્યું છે, પણ નવી સ્કૂલ બનાવવામાં આવી નથી। 1 થી 8 ધોરણના 124 બાળકોને ક્યાં બેસાડવા તે પણ એક સવાલ હતો અને છેલ્લે ગામના એક ઝૂંપડામાં, આંગણવાડી અને પંચાયતના કોમ્યુનિટી હોલમાં આમ ગામની અલગ-અલગ જગ્યાએ બાળકોને બેસાડવાનું નક્કી કર્યું। ભયના ઓથાર નીચે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। અન્ય જગ્યાએ કે જ્યાં બેસાડવામાં આવે છે ત્યાં કોઈ દરવાજા નથી। ખુલ્લામાં અને ઠંડીના માહોલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। લાઇટની કે પંખાની પણ કોઈ વ્યવસ્થા નથી, છતાં શિક્ષકો પોતાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષણ આપી રહ્યા છે। ગામના વાલીઓ રજૂઆતો કરીને થાકી ગયા છે અને નેતાઓને પણ વિનંતી કરી ચૂક્યા છે। જો તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। નામ રાઠવા રાહુલભાઈ જ્ઞાનસિંહભાઈ છે। હું ધોરણ પહેલાથી અહીંયા ભણું છું અને છઠ્ઠામાં છાપરામાં ભણું છું અને વરસાદ પડે ત્યાં અહીંયા સાપ બી આવી જાય છે અને અમને બીક પણ લાગે છે અને પાણી પીવા માટે ડંકીએ જવું પડે છે અને બાથરૂમ પણ નથી, એટલે અમે તળાવે જઈએ છીએ અને નવી સ્કૂલ બી નથી। નવી સ્કૂલ આવી જાય એટલે સારું। મારું નામ રાઠવા સુખરામ કેતનભાઈ છે। ભોરદાનો રહેવાસી છું। હું યુવા કાર્યકર તરીકે અહીંયા બિલવાડ ગામમાં સ્કૂલનો પ્રશ્નના નિવારણ માટે આવ્યો છું। જેમ આપણા બિલવટના આગેવાન વાત કરી તેમ હું પણ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું કે આ બિલવટ ગામની પ્રાથમિક શાળા, જેને એનું સ્ટ્રક્ચર 2 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું, તે એનો હજી સુધી પાયો નખાયો નથી। તો સરકાર સમક્ષ હું વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓ જર્જરિત મકાનોમાં અને ગામના લોકોના મકાનોમાં ભણે છે, તો વહેલી તકે આ સ્કૂલનો પાયો નખાય અને અમારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ લે। આમ તો સ્લોગનો સારા આપ્યા છે કે સૌ ભણે સૌ આગળ વધે, સૌનો સાથ સૌનો વિકાસ। એવી રીતે હું પણ સરકારશ્રીને કહું છું કે સૌના સાથ સાથે અમારા આદિવાસીઓનો પણ વિકાસ કરો। પટેલ પિંકીબેન રમેશભાઈ છે। હું શ્રી બિલવાંટ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 5 વર્ષથી કાર્ય કરું છું। 6 મહિનાથી મારી પાસે પ્રિન્સિપલ તરીકેનો હોદ્દો આવેલો છે અને જ્યારથી હું આ શાળામાં ભણાવું છું ત્યારથી બાળકો જર્જરિત ઓરડામાં જ ભણતા આવેલા છે અને બહુ જર્જરિત થતાં ઓરડા પાડી દીધેલા છે અને આગળથી અમને જાણવા પણ મળેલું છે કે 5 ઓરડા પાસ થયેલા છે, પણ 1.5 વર્ષથી આના જ પરિસ્થિતિ છે કે ઓરડા આવતા જ નથી અને કહે છે કે આવશે પણ ક્યારે આવશે? કેમ કે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે કે મારી શાળામાં ધોરણ 1થી લઈને બાલવાટિકાથી લઈને 8મા ધોરણ સુધીના બાળકો 124 ભણે છે, તો બેસાડવા એક જ ઓરડો હયા જ છે, બાળકોને ક્યાં બેસાડવા? ત્યારે અમને કહે છે કે આગળથી કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પણ વિસ્તાર જ એવો છે કે ક્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી? કેમ કે અહીંયા પાકા મકાન તો હોય નહીં, તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ, છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કેમ કે બાળકોનું ભણવાનું ન બગડે, ક્લાસ અલગ બેસવાના પ્રયત્ન કર્યા છે, પણ એટલા મને સંતોષકારક નથી। કેમ કે ધોરણ 8ના બાળકો મારા જે છે હું એક ઓરડામાં બેસાડું છું અને એ જ ઓરડાના 12 ઓટલા ઉપર હું ધોરણ 7ના બાળકોને બેસાડું છું અને ધોરણ 6ના બાળકો જે છે, અમારી ઓરડાની સામે જે એક છાપરું છે, છાપરાના જે બહાર કાઢેલો એક ભાગ છે, છાપરામાં બેસાડું છું। એ પણ છાપરું એવું છે કે બાજુમાં ખેતર જ છે અને ચોમાસામાં જ્યારે કોઈ પાક વાયેલો હોય અને જો સાપ કે કોઈ એરું આવીને કરડી જાય તો એનું જવાબદાર કોણ રહે? પછી ત્યારે કંઈ પણ બને તો શિક્ષક ઉપર જ આવી પડે છે બધું। અને મારા 1 થી 5ના બાળકો અને બાલવાટિકાના બાળકો મારા જે આ શાળાનો જે ઓરડો છે ત્યાંથી થોડે દૂર જ્યાં આંગણવાડી છે, આંગણવાડીના ઓટલા ઉપર હું ધોરણ 3 અને 4ના બાળકોને બેસાડું છું અને ધોરણ જે 5ના બાળકો છે એ જર્જરિત પંચાયત ઘર છે એના ઓટલા પર બેસાડું છું અને બાલવાટિકા 1લું 2જું સમાજવાડી છે એ પણ જર્જરિત છે।
બેસાડવા જ પડે છે. ક્યાં બેસાડું? બહાર તો બેસાડી ન શકાય. એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેં આ કરી છે. પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો સારી વ્યવસ્થા હોય, ફૂલ વ્યવસ્થા બાળકો માટે હોય તો જ સારું શિક્ષણ આપી શકાય છે. સરકાર ઘણું બધું આપે છે, તો મારે બસ એટલું જ કહેવું છે કે બાળકોનું શિક્ષણ ન બગડવું જોઈએ. થાણક નજરુભાઈ હોદીભાઈ, ગામ છે બિલવાટ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. હું તો 18 વર્ષથી હું સામાજિક કાર્યકર્તા તરીકે આજુબાજુ ગામડામાં પણ કામ કરીએ છીએ, પણ આ મારું મૂળ વતનનું ગામ છે. એમાં અમારે સ્કૂલ 2015માં કંઈક હુકુમ જર્જરિત હાલત છે એમ કરીને અરજી કરેલી, લખાણ કરેલું, એની અંદર ઓરડા મંજૂર થયા છે એવું કીધું છે, પણ એમાં અત્યાર સુધી કંઈ એનું નિરાકરણ નથી આવ્યું. 2022માં હુકુમ મળ્યો એવું કીધું, ત્યારે જર્જરિત હાલતના લીધે આ લોકોએ ઓરડા પાડી નાખ્યા છે. અને આ ત્રીજું વર્ષ હમણાં પૂરું થશે એટલે ત્રીજું વર્ષ પણ ચાલુ થઈ જશે. અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. અને ભારત વિકાસ સંકલ્પ એવી રીતેનું કંઈક આ રથયાત્રા ગામડે ગામડે ફરે છે, પણ એની અંદર આરોગ્ય, શિક્ષણ, સામાજિક વ્યવસ્થા એવું બધું બોલ્યા કરે છે, પણ એ બંધ કરવું જોઈએ. એ ખોટા આક્ષેપો છે. અમારા લોકોને ખાલી ભ્રમિત કરીને એમને અંધકારમાં ધકેલે છે, ઉજાગરમાં નથી. અને ખરેખર એ લાભ મળતા જ નથી કોઈને. અત્યારે સ્કૂલની અંદર જે પણ બાળકો ભણાવવામાં આવે છે તે સામાજિક પેલી સમાજવાડી છે, આંગણવાડી છે અને કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં છે એવા. અને અહીંયા બાજુમાં જે મેન નિશાળ છે એની બાજુમાં પેલું તેડાગરનું મકાન છે છાપરું નળિયાવાળું, એ પણ હમણાં પડી જાય, થોડોક વધારે પવન આવે તો પડી જાય એવી હાલતમાં છે. ત્યાં નીચે બેસીને બાળકો ભણે છે. એ સરકારની જવાબદારી. આ શિક્ષકોને પછી કંઈ પણ થશે ને તો શિક્ષકોને એવું કહેશે કે તમારી બેદરકારીના કારણે આવું થયું, પણ સરકારની બેદરકારી છે. શિક્ષકો તો પૂરેપૂરું ધ્યાન દે છે, લખાણ કરીને આપે છે, ઠરાવો મોકલાવે છે, પણ છતાં કોઈનું નિરાકરણ નથી. આંખે પાટા બાંધીને સરકાર કામ કરે છે. ખરેખર આ લોકો, અમે જે આગેવાનો કોઈક બોલવા જતો હોય તો એનો અવાજ દબાવવાનું કામ સરકાર કરે છે, બીજું કાંઈ નથી. અને અત્યારે જો અમે પંચાયતનું કે ગામનું ગમે તે કામ કરવા જઈએ છીએ તો તમારા આ લોકોને કોઈ પડેલી નથી ને તમારે કોઈ આવું છે નહીં, એટલે ખાનગી સ્કૂલોને મહત્ત્વ આપે છે ને સરકારી સ્કૂલોને નહીં. એટલે અમારું જે આદિવાસીનો જે અસ્મિતા છે, જે મેન પાયો છે, એને છીનવી અને અમને આદિવાસી નથી અને તમે એવું કહેવા માટે, અમને બહારના ગણવા માટે બહારની વસ્તીને પ્રાધાન્ય આપી દીધું છે ને મૂળ વસ્તીને પ્રાધાન્ય નથી આપ્યું. એ સરકારની ગલત નીતિ છે, બરાબર. અને આ લોકો અને અમને આ નિરાકરણ 2024ની અંદર તાત્કાલિક ઓર્ડર મળવો જોઈએ. ના મળે તો અમે મામલતદાર કે કલેક્ટર ઓફિસે અમારું આખું ગામ અને જે બાળકોનો માતા પિતા છે એમની સાથે બાળકો અને એમના ઘરમાં જેટલા છોકરા હશે એટલા એમની સાથે લઈ જઈને કોર્ટની અંદર બેસીશું. એમાં અમે પરવાનગી આદિવાસી બંધારણીય જગ્યાએ અમે કોઈની પરવાનગી નહીં લઈએ અને ડાયરેક્ટ અમે ત્યાં આવી જઈશું. અમને કોઈ સરકારમાંથી કે પોલીસને કે કોઈને પણ રોકો કરશે તો એ સરકાર જવાબદારી લેશે. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય કે એ બીજેપી હોય કે કોઈ પણ હોય, અમને સરકાર પક્ષ સાથે કોઈ લેવા દે નથી. અમારે સમાજનું છે, સમાજને, આદિવાસી સમાજને કોઈ રોકી ના શકે અને અમે કોઈને ડરવાના નથી. આ અમારો નિર્ણય છે.